અમદાવાદથી મુંબઈ એરપોર્ટ પહોંચ્યા. અહીંયાથી હવે કનેક્ટિંગ છે JFK, અહીંયાથી જઈશું. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અમેરિકા અને પહોંચી ગયા છે મુંબઈ એરપોર્ટ. હાલ જ અમારું ઇમિગ્રેશન પતી ગયું છે. ઇમિગ્રેશન ઉપર કંઈ ખાસ સવાલ કર્યા નથી, ખાલી ક્યાં જાઓ છો, કયા વિઝા છે, બસ એટલું જ પૂછ્યું, બીજું કંઈ પૂછ્યું નહીં અને ઇઝીલી ઇમિગ્રેશન પતી ગયું. હવે આગળ જઈએ. એર ઇન્ડિયાની ફ્લાઇટ છે, 17 કલાક છે. અહીંયાથી અમે JFK જઈશું, જોન એફ કેનેડી એરપોર્ટ, અને ન્યુયોર્ક ત્યાં ઉતરીશું ને ત્યાંથી પછી બધે ફરવાના છીએ. તો શું અમારા અનુભવ રહે છે અમે આ વિડીયોમાં તમને બતાવતા રહીશું. હાલ જમવાનો સમય થઈ ગયો છે, જમી લઈએ પહેલાં. બર્ગર કિંગમાં હાલ બેઠા જમીએ. ઓલમોસ્ટ હાલ 1:40ની ફ્લાઇટ છે. અત્યારે 12:30 જેવું થઈ ગયું છે, તો જમી લઈએ. ડ્યુટી ફ્રી છે, દારૂ સિગરેટથી માંડીને બધું. અમારો જે ગેટ છે એ છે ગેટ નંબર 66 એટલે હજુ તો ખાસું ચાલવાનું છે અને પહોંચીએ. અનાઉન્સમેન્ટ ચાલી રહ્યા છે મરાઠીમાં. 66 ચાલુ થઈ ગયું છે બોર્ડિંગ. તો અહીંયા वाहन संख्या 69A पर प्रस्थान के लिए तैयार है. તો અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે ઓલરેડી. यहाँ ઉપરથી આવ્યા અમે નીચે સીડીઓના માધ્યમે અને સિક્યુરિટી ચેક સતત. બોર્ડિંગ ગેટ આગળ પણ સિક્યુરિટી ચેક થાય છે. એટલે અમેરિકા જાઓ એટલે 2 વાર 3 વાર સિક્યુરિટી. અને અહીંયા તો ચપ્પલે કઢાયા. અને આ અમારું વિમાન આવી ગયું છે, આમાં જવાનું છે. સામે જે દેખાઈ રહ્યું છે એર ઇન્ડિયા છે, જોઈએ. તો બોર્ડ કરી લીધું છે અને અમારી સીટ જે હતી અપેક્ષા કરતાં ઘણી સારી આવી છે. અમને એમ હતું કે મિડલ સીટ છે તો બેસીશું કેમ ના, અને શું હાલત થશે. એર ઇન્ડિયાની જે બખડ જંતર ફ્લાઇટોની વચ્ચે નસીબ છે કે ચાલે છે અમારી સ્ક્રીન, અને ખાસું બધી મૂવીઝ છે, બોલિવૂડ મૂવીઝ છે, જોઈ શકાય એવી છે. અને અડધો 1 કલાક ઉપર થયું ફ્લાઇટ બોર્ડ થાય, બધા સૂઈ ગયા. અને અમારી આખી 4 જણાની સીટમાં મિડલ અમે પસંદ કરી હતી. એમાં બીજા કોઈ નથી, અમે 2 જ છીએ. તો સૂતા સૂતા આવવાની પૂરેપૂરી અમારી શાંતિથી સફર થઈ શકશે. અને અમે અમદાવાદથી બોમ્બેથી JFKની ફ્લાઇટ લીધી છે. સિક્યુરિટીની ચેક કરીએ, વાત કરીએ તો સિક્યુરિટી ચેકની તો સતત અમદાવાદ જે થાય એ, બે સિવાય બોમ્બે થયું ને પછી જસ્ટ બોર્ડિંગની પહેલાં ફરી એક વખત સિક્યુરિટી ચેક થયું. અને વારે ઘડીએ બધું કઢાવે ને છેલ્લે તો ચપ્પલ દે, શૂઝ હોય, ચપ્પલ હોય, બધું જ કરાવવાનું. અને ફરી આ ટચ સ્ક્રીન નથી પણ રિમોટવાળું જૂનું છે.
પણ ચાલે છે, મહત્વનું છે. મૂવીઝ ખાસી બધી છે. બોલિવૂડમાં भूल भुलैया 3, विकी विद्या का वीडियो, स्त्री 2, मिसेस करण, ट्वेल्थ फेल, આ બધી મૂવી છે. હીરો બનતી પુષ્પા કોમેડી છે. બધી જ અલગ અલગ મૂવી છે. તો અત્યારે હવે બધા સૂઈ જશે લગભગ. જોઈએ આપણે કંઈ હાલ કંઈ નાસ્તો કે કશું આપે છે કે નહીં, પણ કંઈ આપશે તો ખાઈશું. બાકી ગુજરાતી છે તો થેપલાને સરસ મજાની સુખડી સિંગની અને ડ્રાયફ્રૂટની એ લાયા છે, એ ખાઈશું. બાકી નેટફ્લિક્સમાં ઘણું બધું ડાઉનલોડ કર્યું છે, એ બધું સિરીઝ બેઠા બેઠા જોઈશું. હાલ આ ટેમ્પરરી આ રીતે સ્ટેન્ડ બનાવ્યું છે એક પિલોનું, અને બસ જોઈએ શું જમવાનું આપે છે, અત્યારે આપે છે કે નહીં, શું હાલત છે, પછી તમને બતાવું. તો આ આખો મારો જે ઝોન છે એ છે વિમાનની એકદમ છેલ્લી બાજુ છે. આખું બતાવી દઉં તમને, કેમેરો જેટલો ફરે ત્યાં સુધી. ઘણા બધા ગુજરાતીઓ છે, ઉંમરલાયક લોકો વધારે છે, ફેમિલી સાથે બધા છે. અમારે તો પાર્ટી સુઈ ગઈ ચકાચક પગ લાંબા કરે. कृपया ध्यान दीजिए, न्यूयॉर्क के जॉन एफ कैनेडी अंतर्राष्ट्रीय हवाई अड्डे में आप सबका स्वागत है, जहां इस समय सुबह के 7:20 हुए हैं और बाहर का तापमान 30 डिग्री सेल्सियस है। सभी अतिथियों से निवेदन है कि सीट पर संकेत बंद किए जाने तक कृपया अपनी निर्धारित सीट पर ही बैठे रहें और ऊपर बने सामान का ना खोलें। મેરી ક્રિસમસ. અને પહોંચી ગયા છે અમેરિકા, ન્યુયોર્ક જોન એફ કેનેડી એરપોર્ટ. અને ઇમિગ્રેશન પત્યું હમણાં જ, અને ઇમિગ્રેશન કરીને પછી બહાર નીકળ્યા. વેઇટિંગ એરિયામાં હાલ જ ઊભા છે. આ એરપોર્ટ છે JFK, એકદમ સામાન્ય એરપોર્ટ જેવું છે. કંઈ ખાસ વિશેષતાઓ દેખાઈ રહી નથી. બધા દુનિયાભરથી લોકો ઉતર્યા છે અને હાલ ફોટોગ્રાફી કરી રહ્યા છે. બહાર ટેક્સી છે, વાતાવરણ સારું છે અત્યારે હાલ. અને ધીમે ધીમે બધા બહાર નીકળી રહ્યા છે એરપોર્ટ પરથી. એકવાર થોડી વારમાં તમને ઇમિગ્રેશનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એના વિશે ડિટેલમાં વાત કરું. અત્યારે હાલ મિત્ર આવી રહ્યો છે પિકઅપ કરવા, થોડો દૂર છે. તો જે વિચાર્યું હતું એના કરતાં તો ઇમિગ્રેશન ખાસું એવું સ્મૂથ રહ્યું છે. તો ઉતર્યા ત્યારે ઇમિગ્રેશનમાં તો ખૂબ જ લાઈનો હતી. અમેરિકન સિટીઝન હોય કે બીજા જે કેનેડિયન વિઝિટર હોય એ લોકોની લાઈન અલગ હતી. જે લોકો વિઝિટર વિઝા કે બીજા વિઝા હોલ્ડ કરતા હોય, સ્ટુડન્ટ્સ હોય, તો એ લોકોની લાઈન આખી અલગ હતી. અને બહુ જ લાઈન હતી. સવારનો માહોલ હતો. ધીમે ધીમે બધા ઓફિસર આવી રહ્યા હતા, એમ જગ્યા ભરાઈ રહી હતી. પછી વારાફરતી બધા ઇમિગ્રેશન થઈ રહ્યું હતું.
અત્યારે ક્રિસમસ વેકેશનનો માહોલ છે એટલે કંઈ ખાસ બીજું તો કંઈ હતું નહીં, પણ બધું એકદમ ઇઝી રહ્યું, સ્મૂથ રહ્યું ઇમિગ્રેશન. તો જેવા ઇમિગ્રેશન ઓફિસર પાસે ગયા તો એમણે પહેલાં મેં ગુડ મોર્નિંગ કર્યું, મેરી ક્રિસમસ કહ્યું, પછી એમણે કહ્યું કે પાસપોર્ટ આપો, બોર્ડિંગ પાસ, પછી બંને આપ્યું, બોર્ડિંગ પાસ પાછો આપ્યો. એમણે પૂછ્યું પર્પઝ ઓફ વિઝિટ, એટલે પછી મેં જણાવ્યું કે ભાઈ ન્યૂ યર વેકેશન માટે આવ્યા છીએ. તો કે કેટલા દિવસ છો? એટલે મેં કીધું 11 જાન્યુઆરીએ પાછા જઈશું. પછી કે ક્યાં રોકાશો? પછી મારા મિત્રના ત્યાં રોકાવાનો હતો, એનું એડ્રેસ આપ્યું, અને એડ્રેસ આપ્યા પછી એમને બતાવ્યું મેં ફોનમાં જે એડ્રેસ હતું એ. પછી એમણે કહ્યું કે પહેલી વાર આવ્યા છો કે? એટલે મેં કહ્યું કે હું પહેલી વાર છું, મારા વાઈફ જે છે બીજી વાર આવ્યા છે. પછી એમણે કહ્યું યુ આર ગુડ ટુ ગો. અને ફ્રેન્ડ્સ કે ફેમિલી કહ્યું ત્યારે એમણે એકવાર ફરી પ્રશ્ન પૂછ્યો, અને એ વખતે કહ્યું ના, મારા મિત્રના ત્યાં રોકાવાનો છે, સ્કૂલ ફ્રેન્ડ છે. પછી એમણે કહ્યું ગુડ ટુ ગો. અને પછી જેવા આગળ વધ્યા અમે બેગેજ ક્લેમ બાજુ ગયા. લગભગ મોટાભાગના જે અમારી સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હતા એ કાં તો સિટીઝન હતા, કાં તો સ્ટુડન્ટ્સ હતા. સ્ટુડન્ટ્સે ઓછા હતા, ઉંમરલાયક લોકો હતા જે પોતાના પરિવારને મળવા જતા હોય અથવા એવા, અને એ પણ ઓછા હતા. ઘણી બધી સીટ ખાલી પણ હતી ફ્લાઇટમાં. અમને 4 સીટ ખાલી મળી એટલે શાંતિથી આરામ કર્યો. અને પછી બસ બહાર નીકળ્યા, બેગેજ ક્લેમ કરતા હતા, અને એક ઓફિસર આવ્યા અને એમણે ફરી પાસપોર્ટ માગ્યો, પાસપોર્ટ બતાવ્યો. પછી કે કોઈ એકનો જ પાસપોર્ટ ચાલશે. પછી એમણે કહ્યું કે શું લઈને આવ્યા છો? પછી મેં કહ્યું કે ભાઈ કપડાના એ બધું છે. તો એમણે કહ્યું કે કંઈ ખાવાની કઈ વસ્તુ, ફૂડ આઇટમ્સ? મેં કહ્યું ના, ફૂડ આઇટમ્સ તો હાલ કશું છે નહીં. પછી એમણે કહ્યું સારું, તો તમે જઈ શકો છો. અને ત્યાર પછી અહીંયા બહાર આવીને અહીંયા બેઠા છીએ. વાતાવરણ સારું છે, ક્રિસમસનો માહોલ છે એટલે સરસ મજાનું ડેકોરેશન ચારે બાજુ કરેલું છે. લોકો વેઇટ કરી રહ્યા છે, ટેક્સી પિકઅપ ડ્રોપ એરિયા જઈ રહ્યો. તો બસ હજુ આગળની જ્યાં ફરીશું, જે જગ્યા જોઈશું, તમામ અપડેટ તમને આપતા રહીશું. કેવો રહ્યો ઇમિગ્રેશનનો અનુભવ? ઇમિગ્રેશનનો અનુભવ બહુ સારો રહ્યો, કારણ કે બહુ ટેન્શન હતું પહેલાં તો કે શું પૂછશે. એટલે આપણે એમને આમ ધક થાય, અને જોડે આપણે એમ ભગવાનનું નામ લેવાનું ચાલુ કરી દઈએ બધા. એટલે હું તો પહેલાં પાછળથી ભગવાનનું નામ લેતી હતી, અને લાઈન તો એટલી જાણે લાભામાં બળ્યા દેવના મંદિરના દર્શન કરવા ગયા હોય એ રીતે ગોળ ફરી એટલી બધી લાઈનમાં અંદર ગયા. પછી પૂછ્યું અમને બધું કે તમે ક્યાંથી આવો છો, કેટલા દિવસ રોકાવાનું, ને કોને ત્યાં રોકાશો, ક્યાં ફરવાનું, શું પૈસા લઈ રહ્યા છો, ને બધું પૂછ્યું. પછી બસ બધું નોર્મલી પૂછીને અમે નીકળ્યા. એટલે થોડીક આમ શાંતિ થઈ, અને હવે જઈએ છીએ, હવે ફરીશું બધી જગ્યાએ. એટલે જોઈએ હવે ક્યાં ફરીએ છે. અને મારે તો પહેલાં તો અહીંયા આવીને સ્નો જોવો છે, એટલે જોઈએ હવે ક્યારે સ્નો જોવા મળશે. એક વસ્તુ એમણે પૂછ્યું હતું, કહેવાનું રહી ગયું, કે કેટલી કેશ લઈને આવ્યા છો તમે? તો પછી કહ્યું કે આટલી કેશ છે. તો એમણે કહ્યું ઓકે. તો કેશનું પણ પૂછ્યું હતું, કેટલા પૈસા લઈને આવો છો? એટલે મેં કહ્યું કે કેશ છે આટલી, અને 2 ક્રેડિટ કાર્ડ છે. એવો જવાબ આપ્યો. યુટ્યુબ ઉપર બીજા વિડીયો મેં જોયા હતા એટલે એવું વિચાર્યું હતું, પણ તમે કંઈ પણ વિચારો ન, તો યુટ્યુબ પર બધું જોઈએ પણ અલગ જ તમારા કોન્ફિડન્સ ઉપર છે ને દરેક ઓફિસર ઉપર ડિપેન્ડ કરે છે. બહુ ટેન્શન નહીં લેવાનું યુટ્યુબના વિડીયો જોઈ એટલે ડિપેન્ડ કરે છે કે તમે કેવા જવાબ આપો છો, ને તમારો કોન્ફિડન્સ કેવો છે, સામે ઓફિસર કેવો છે, એના મૂડ કેવો છે, એ બધું તે આધાર રાખે છે. તો એટલું ઇઝી તમારું ઇમિગ્રેશન પતે. અને ખાસ કરીને જો ફરવા જ આવતા હોય ને બહુ તમારે સ્વાભાવિક છે કે યુએસ આવી રહ્યા હોય ગુજરાતી હોવ તો ઘણો બધો નાસ્તો આપણી ટેવ હોય કે લઈને જતા હોઈએ, નાસ્તો બહુ બધો જોડે રાખતા હોઈએ. પણ ઇઝી ઇમિગ્રેશન ઈચ્છતા હોય તો નાસ્તો ના રાખો, ફૂડ બહુ એ પ્રકારનું ના રાખવું જેથી વધારે એ લોકોને ડાઉટ જાય, ચેક કરશે ને પછી તમે ના પાડી હશે તો પછી લવારી થતી હોય છે. એટલે અમે પણ ઘરેથી બધું લઈને આવ્યા હતા, પણ પછી બધું ભારે મન રાખીને વિમાનમાં છોડી દીધું. સુખડી, મમરા, મખાના, થેપલા, એટલે બધું અહીંયા બધું મળે જ છે એવું સાંભળ્યું છે. હવે જોઈએ ક્યાં શું મળે છે.
પણ પછી મૂકી દેવું સારું એમ બધું લઈ જઈને. પછી ખાલી ખોટું હેડેક વધારવું ને અહીંયા પૂછે તો લવારી થાય એના કરતાં. એટલે અમે બધું મૂકીને જાય અને થયું એવું કે પૂછ્યું એ ખરું પણ પતી ગયું. હવે એક અમારો જે મિત્ર લેવા આવે છે એની રાહ જોઈએ છે. સ્કૂલ ફ્રેન્ડ છે અમારો નિલય, તો એ આવશે પછી જઈશું અહીંયાથી અમે ક્લિવલેન્ડ, ઓહાયો. તો જોઈએ રસ્તામાં શું શું જોવા મળે છે, કેવું છે વાતાવરણ, અને તમને બતાવતા રહીએ. પહોંચી ગયા છે મારો સ્કૂલનો જીગરી જાન નિલય રાકેશભાઈ પટેલ. એ પેલી ટૂર કરાવે. હા, આપણા દર્શન ન્યુયોર્ક દર્શન આપણે બોપલમાં છે ને ન્યુયોર્ક. નિલય ગેસ પુરાઈ રહ્યો છે. ગેસ ભાઈ